તો ગાઈસ અમારા સવારમાં હિતેશ બગા ગાય. અમારે મહેશ આવતો હતો તો અડધી સીડીએથી મોચ આવીને જે પડ્યો છે ને તો સીધો દિવાલમાં પડી ગયો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ આપણે પણ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં. અને હવે આપણે કરવો છે નાસ્તો મમ્મી બનાવેલી છે, બની જાય નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અમારે કિરણ પણ નાઈને આવી ગયો છે. તમે જુઓ, આવતે પહેલાં તો સીધો નાસ્તો જ ગોતે, હજી તો કપડાં પહેર્યા નહીં. આ અમારા ટેડી બિયરને એટલું મેં હાચવીને રાખ્યું છે, એટલું હાચવીને રાખ્યું છે ને ટીવી ઉપર મૂકી દીધું. તમે જુઓ, અને બેચો અડવું ના જોઈએ કોઈ, કે જો પડવું ના જોઈએ. આ એટલે અહીંયા થોડું બળી ગયું છે, એ કોણે બાળ્યું ખબર નહીં, પણ થોડું બળી ગયું છે ટેડી બિયર. નાસ્તામાં છે શક્કરપારા, અહીંયા મમ્મીએ મગ બનાવ્યા છે, અને અહીંયા ચણા બનાવ્યા છે, અને આ રહી ચા. તો ગાઈસ અમારા કિરણ આટલો જેમ ખુશ છે કોઈ ખબર પડતી નહીં. જેમ ખુશ છે ભાઈ તમે આટલા આજે? મારે હવે ટૂંક સમયમાં આવો મોબાઈલ આવશે પોતાનો. એમ તો ગાઈસ અમારા કિરણને ટૂંક સમયમાં મોબાઈલ લાવવાનો છે પોતાનો. હાલ તો છે જ ટેબ્લેટ છે, પણ મોબાઈલ લાવવાનો છે. ટેબ્લેટ બચારો લઈને જઈ શકતો નહીં, ખીચામાં આવતું નહીં, અને ખીચામાં આવતું નહીં, એટલે હવે એને ફોન લાવવાનો. શું કેવું ભાઈ? એને ફોન લઈ આવ્યો છે. એવું તું લઈ આલે? હું લઈ આવી ભાઈ વખતો બાપડા તમારા બધાને સિનિયર નથી ઓવે કાલે કાર્ય નહીં. તો ગાઈસ અમારી મમ્મી કે હું લઈ આવ્યું કિરણને ફોન, એટલે ભાઈ યાર ખુશ છે. એટલે અડો હવે નોકરીને તો અડો, 9 વાગ્યા, મારે જવાનો ટાઈમ થઈ ગયો, 8 સાડા 8નો ટાઈમ છે તમારો. નાસ્તો પણ કરી લીધો અને હવે આપણે નીકળીએ નોકરી જવા માટે. ગાડી ઉભી રહી, આપણે ભાડે ગાડીમાં બેસી જઈએ ડાયરેક્ટ ઓલી સાઈડ, આ સાઈડ બેવાનું હોય. અમારા સવારમાં હિતેશ બગા ગાય. ચા નહીં પીને આવે ભાઈ? ચા તો પીધી છે, હા, પણ આજ વાતાવરણ એવું છે ને એટલે ઊંઘ આવે. ઊંઘ આવે એવું. એટલે એક પેલા કારીગર અમારા આગળ બેઠા છે. ઓ કારીગર, ઓ એવી કારીગર, બોલો તો ખરી, अब તાકાત ખરી, નજરથી નજર તો મિલાવો. એવું શું બેથી મારી, શું ફોર્મમાં બેથી મારી, કોક વિડીયો નાખે રહે યુટ્યુબમાં એવું? ભાઈ આ યુટ્યુબર છો? હા, એ યુટ્યુબર છે. અને અહીંયા તો જો બગા ખાય બાર ભાઈ. જો બગા ચા પાવ ટેચર બદલે ચા પાવ ચો પીવી બોલતા ચા. આપણે ઓલા ભાઈ પીધી ચાના પાર કાકા ભાઈ કેના ભાઈ પીધી કાકા પાટ આપણે ઓવે પેલા ભાઈ જોડે હાઈવે હાઈવે ઓવે. તો અમારી હિતેશને ચા પીવી પડશે, કારણ કે બગા બહુ આવે. કારણ કે ભાઈ ઊંઘી જાય સાઈડ પછી ઊંઘી જાય, શું કરવાનું? ચા પીએ સાઈડ પછી ઊંઘી જાય, શું કરવાનું? શું કેવી તા સાચી વાત ને? જોશ તો આવ્યો નહીં નગર કરે એ સાચી વાત. તો ગાઈસ અમે પહોંચી ગયા છે અમારી સાઈડ ઉપર પોલોણી. તે જગ્યાએ અમારું કામ ચાલે છે, એ જગ્યાએ પહોંચી ગયા છીએ. અને હવે આપણે જવું છે નીચે સામાન લેવા માટે. પહેલાં તો આવ્યા હતા ઉપર બેગ મૂકવા માટે, તો નીચે જઈએ, સામાન લેતા આવીએ ફટાફટ, ને પછી કામ સ્ટાર્ટ કરશું. અમારે મહેશ આવતો હતો તો અડધી સીડીએથી મોચ આવીને જે પડ્યો છે ને તો સીધો દિવાલમાં પડી ગયો. એવું લાગ્યું છે ને કે વાત છોડો. શી ખબર કોના યાદમાં આવ્યો તો હવારના ભાઈ લેવરાઈ ગયા. તો ગાઈસ આપણે આ બાથરૂમ છે, બાથરૂમનું આપણે ફિટિંગ કરવાનું છે. આ સાઈડ પણ બાથરૂમ છે બધા, અને આનું થોડુંક ઓપન ફિટિંગ આવે છે આટલા સુધી. અને અમારા હિતેશ પાઇપ બોર્ડ સાફ કરેલો છે. તો પાઇપ બોર્ડ સાફ થઈ જાય પછી આપણે વાયરિંગ સ્ટાર્ટ કરીશું. તમે જુઓ આ કોરા પણ બધા બાથરૂમ છે, એની અંદર પણ સામે બોર્ડ, અને આની અંદર પણ એક બોર્ડ છે, અને આની અંદર પણ એક બોર્ડ છે. એ બધી સર્કિટો આપણે ખેંચીને અહીંયા લાવવાની સ્વિચ બોર્ડની અંદર. અને સામે પેલા બે બેન કાઢેલા છે, એ મેન લાઈન ખેંચવાની છે. વાયરિંગ સ્ટાર્ટ કરી નાખ્યું છે. તમે જુઓ આ બધા આપણે ઓફ અહીંયા સેટ કર્યા છે. અને અમારા અંદર હિતેશ ઓફ નાખેલો છે, અને આ સાઈડ લઈ જવાના છે. સામે બોર્ડ છે ખૂણામાં, તે આગળ લઈ જવાના છે. તો આનું વાયરિંગ પહેલાં કરી દઈએ આ કોરાનું. તો ગાઈસ આપણે આ ભાગનું પણ વાયરિંગ કરી નાખ્યું છે, અને અહીંયા મેનબોર્ડ કર્યું છે, અને સ્વિચબોર્ડમાં ઉતારવાના અડધા બાકી છે. કારણ કે અહીંયા લબડાયા છે વાયર, હાલા વોપ બધા અંદરના, અહીંયાથી પાઇપ મારીને અને સામે પાઇપ મારી નીચે લાવવાના છે. એવા ને એવા આપણે સામે પણ લબડાયા છે, એની પણ પાઇપ મારવાની છે. બીજું બધું અંડરગ્રાઉન્ડનું વાયરિંગ જે હતું એ બધું અમારે પૂરું થઈ ગયું છે. હવે ખાલી આટલું ઓપન ફિટિંગ બાકી રહ્યું છે. ઓપન ફિટિંગની પાઇપ મારી દીધી છે, અને આ કોરા અમારી હિતેશ બહાર નીચે ઉતારેલો હોય ઓફ હાલદું. તો ગાઈસ આજનું આપણે જે કામ હતું એ બધું પતી ગયું છે, અને જે સામાન મૂકવાનો હતો
એ સામાન પણ આપણો બધો અંદર મૂકી દીધો છે અને હવે ખાલી હાથ પગ ધોવાના બાકી છે. હાથ પગ ધોઈ લઈએ. ગાઈસ આપણે ઘરે આવી ગયા અને ઘરે તો અમારા કિરણ પહેલો આપણને જોવા મળ્યો છે. ખાધું ખાવા તો વહેલો આવી ગયો આજ તો ગાઈસ અમારા કિરણ આવી ગયો છે અને આ બાજુ મમ્મી ઊંઘી છે. ફૂમતાજી ચાલુ છે અને અંદર અમારા ભાઈ બધી તૈયારી કરે. અમારા ભાઈ ઘરે શું ભાઈ તૈયારી ચાલુ? શેની તૈયારી ચાલુ હોય? વાંચવાની. તો ભાઈ જો આનું સ્ટડી રૂમ વાંચવાની તૈયારી થઈ રહી છે અને આ કોરામાં કિરણ પણ આવી ગયો ઘરે. ઘરે આવી ગયા. ઘરે આવીને તો પહેલા મસ્ત આવતે પહેલા ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ અને જમવાનું તૈયાર જ હતું તો જમી પણ લીધું. બીજા બધાની તો જમી લીધું હતું પણ મારે નોકરીથી આવતા થોડું લેટ થઈ ગયું. 8-9 વાગી ગયા એટલે મેં આવીને જમી લીધું. આઈ હોપ તમારો આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે મળીશું ફરી નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.